એસપીએમ સ્કૂલમાં ફી વધારો પાછો ખેંચો 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 એમાં કાંઈ વાંધો નથી. કેમ્બ્રિજ સામે વાંધો છે. બાળકની અત્યારે કેપેસિટી જેટલી ન હોય એ કેમ્બ્રિજનું હાઈ લેવલનું ઇંગ્લિશ યુકેનું ભણી શકે. ને એની ફી અમે દેવાઈ ગયા છે પણ બાળકો જ ન ભણી શકે. એટલે અમારે કેમ્બ્રિજ સામે વાંધો છે, ડે સ્કૂલ સામે વાંધો છે. જે ફરજિયાત છે એ ફરજિયાતના વિરોધ રેગ્યુલર કરી છે. સ્કૂલ છે એની ફી છે એમાં અમને કાંઈ વાંધો નથી. એટલો ન્યાય અમને અપાવો. ક્લાસમાં લેક્ચર ચાલુ છે એટલે હવે નહીં જવા દે. તો ઈ બિચારી વોશરૂમ રોજ છે ને પેન્ટમાં કરી લેતી. તો આ લોકો માનતા જ નહીં કે તમારી બેબી ખોટું બોલે છે. અમે તો રોજ ઓટો વેન વાળાને છૂટવાટાને જવા દઈએ છીએ, રિક્ષા વાળાઓને જવા દઈએ છીએ, પણ મેં કીધું તમે જવા દેતા. કરાવી એના અમે તમને પુરાવા દીધા છે, બરોબર. સ્કૂલ મેનેજમેન્ટે કયો કે આ શું વસ્તુ છે શું નહીં, આ તમે પ્રેસની સામે જાહેર કરો છો. અને તમે એમને ચોક્કસ ટાઈમ આપજો. અને સર અમે તમને થોડાક દિવસનો હજી સમય લઈએ છીએ. હવે સાહેબ અમે કચેરી સામે ધરણા કરશું, હવે સ્કૂલ સામે નહીં, કારણ કે આ જવાબદારી બધી કચેરીની છે. પુનઃ આપ સૌને કહું અને પેરેન્ટ્સને તો ક્વોલિફાઈડ છે જ નહીં સાહેબ. અમારી સૌથી પહેલી એ રજૂઆત છે કે આટલા ફી વધારો સાહેબ એના મેસેજ એના, અને પાછું સાહેબ જે ફી વધારો છે એ સ્કૂલમાં નથી લેવાનું કહેતા. એ સાહેબ એ છે એનું જે બીજું ટ્રસ્ટ છે એના નામનો ચેક આપો. ડોનેશનના નામે ચોખ્ખે ચોખ્ખું દે છે. તો ફરજિયાત એવું સાહેબ હોય કે ફરજિયાત તમારે ડોનેશન સાહેબ દેવાનું. આ કચેરીના ધ્યાનમાં આવ્યું છે આ એમને લેખિત રજૂઆત લેખેલી નોટિસ બોર્ડમાં દીધેલું. અને આ મુદ્દે કરી શકે ને સાહેબ? આજકાલ આઠમામાં સીધા 42,000 મેં એમ કીધું સાહેબ, તમે બોર્ડ માર્યું છે આદા બાવા સેવા સંસ્થા, સેવા સંસ્થાનો ભાવાર્થ સમજાવો. મેં એને જ ફોન કર્યો હતો હેમંત પારેખને. સેવા સંસ્થાનો મતલબ શું છે સાહેબ? તમારો ભાવ એવો હોવો જોઈએ, આપ સુખી તો જગ સુખી નહીં, જગ સુખી તો આપ સુખી, એવો ભાવ હોવો જોઈએ સ્કૂલનો, તો બરોબર કહેવાય. સેવા સંસ્થાનો મતલબ શું છે? સેવા કરવા બેઠા છે કે મેવા ખાવા બેઠા છે એ સમજ્યા કરો. અને જવાબ તો સાહેબ જેમ આવે એમ આપે. છેલ્લા 2-1 દિવસથી જુદા જુદા સમાચાર એવા પ્રસિદ્ધ થઈ રહ્યા છે કે એસબીએમ દ્વારા ફી છે એનો વધારો કરવામાં આવેલ છે, અને સાથે સાથે વાલી પાસેથી કેમ્બ્રિજ અને એસઓએફ અંતર્ગત 7,500 જેટલી રકમ જે છે વાલીને કહેવામાં આવે છે કે આ કોર્સ એમના દ્વારા લેવામાં આવે. હાલ આ જ કચેરીના મદદનીશ શિક્ષણ નિરીક્ષકો દ્વારા આ બાબતે તપાસ છે એ કરવામાં આવેલ છે, અને પ્રાથમિક દ્રષ્ટિએ એવું પણ જણાય છે કે આ જે કોર્સ જે છે એ વોલન્ટરી જ છે. આમાં કોઈ પણ પ્રકારનો ફોર્સ કોઈ પણ પ્રકારના વાલીને કરી શકાતો નથી. બીજી એ પણ વાલીની રજૂઆત હતી કે છેલ્લા સમયમાં ફી વધારો કરવામાં આવેલ છે, એટલે વાલીઓને અમારા દ્વારા એટલી સાંત્વના આપવામાં આવેલ છે કે ફી નિર્ધારણ સમિતિ કે જે ફી નિર્ધારિત કરેલી હોય એ ફી કરતાં કોઈ પણ સંસ્થા છે એ વધારે ફી લઈ શકતી નથી, અને જો આવું ક્યાંય પણ ધ્યાનમાં આવશે તો એ સંસ્થા સામે નિયમાનુસારની કડકમાં કડક કાર્યવાહી કરી અને ફી નિર્ધારણ સમિતિ રાજકોટ ઝોનને પણ આ બાબતની જાણ કરવામાં આવશે. દીપેશ મહેતા મારું નામ છે. મારી બેબી એસવીએમ સ્કૂલ લીમડા લાઈનમાં ભણે છે. અમે લોકો અહીંયા ડીઓ ઓફિસે બધા પેરેન્ટ્સ ભેગા થયા છીએ. એસવીએમ સ્કૂલમાં જે કેમ્બ્રિજ વિષય લઈ આવ્યા છે લોકો, જે ઇંગ્લિશ વિષય છે, એનો 7,500 રૂપિયા એ લોકોએ ફી વાલીઓ ઉપર ફરજિયાત નાખી દીધી છે. એ ફી અમારે પોસાય તેમ નથી. 7,500 રૂપિયા ફી અત્યારે મંદિરના માહોલમાં કોઈ પણ વાલીઓને પોસાય નહીં. અમે એમનો મિટિંગ કરીને એમની સાથે શાંતિથી વિરોધ કર્યો હતો કે ભાઈ આ ફી તમે ફરજિયાત ન રાખો, પણ એ લોકો અમારું માયના નહીં અને આ ફી ફરજિયાત કરી. બીજો એક મુદ્દો છે કે ડે સ્કૂલનો. ડે સ્કૂલ જે છે એ સવારે 8 વાગે છોકરાઓ જાય છે અને સાંજે 5 વાગે છોડે છે. 12:30 વાગ્યા સુધી રેગ્યુલર ફીમાં ભણાવે છે અને 12:30 વાગ્યા પછી 12:30 થી 5 એક્સ્ટ્રા ફી લઈ
અને ફરજિયાત છોકરાઓને સ્કૂલમાં બેસાડીને ભણાવે છે એક્સ્ટ્રા ક્લાસ લઈને, જે બધા વાલીઓ એનો પણ વિરોધ કરેલો હતો કે ભાઈ નાનું બાળક છે એ 8 થી 5 ન ભણી શકે, પણ એ લોકો એ પણ માનતા નથી. અને એ લોકો પણ એવું કહે છે કે આની ફી તમારે એક્સ્ટ્રા ફરજિયાત દેવી પડશે અને ફરજિયાત બાળકને 8 થી 5 અહીંયા ભણાવવું પડશે. જો તમારે ન ભણાવવું હોય તો તમે એલસી લઈને બીજી સ્કૂલમાં લઈ જઈ શકો છો. એના માટે અમે આનો વિરોધ કરવા માટે, રજૂઆત કરવા માટે ડીઓ ઓફિસ અમે આ બધા પેરેન્ટ્સ અહીંયા ભેગા થયા છીએ.